નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મણિપ્રભુ હાઈસ્કૂલના ઓનલાઈન લેક્ચરમાં ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં આપ સર્વેનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી 9મા પાઠમાં વન અને વન્યજીવ સંસાધન. એમાં વન સંસાધન, જંગલ સંસાધન વિશે આપણે ચર્ચા કરી ગયા. એનું મહત્ત્વ શું હોય, એના પ્રકારો, નિર્વનીકરણ, એની અસરો અને વન સંરક્ષણ અંગેના ઉપાયો, એ બધી આપણે ચર્ચા કરી. એ પછી બીજું મહત્વનું સંસાધન કુદરતી સંસાધન એટલે વૈવિધ્યસભર વન્યજીવન. ભારતમાં ભૌગોલિક વિવિધતા અનેક પ્રકારની છે. અનેક પ્રકારની આબોહવા ભારતના વિભિન્ન ભાગોમાં જોવા મળે છે. ભારતમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ ક્યાંય એક સરખી આબોહવા નથી. એક પ્રકારની જમીનો પણ નથી. આપણે આગળ વાત કરી ગયા. જંગલો, વનસ્પતિ પણ એક સરખી નથી, કેમ કે ભૌગોલિક આબોહવા છે આપણી, એ અલગ અલગ પ્રકારની વિવિધ પ્રકારની આવી ભૌગોલિક વિવિધતા છે, જેના કારણે ભારતમાં વન્યજીવોની પણ અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. તેમાં 81,251 જેટલી માત્ર ભારતમાં જ જોવા મળતી હોય છે. તો આ બધી જે 81,251 પ્રજાતિઓ એ શેના કારણે છે? તો ભારતની જૈવ વિવિધતાના કારણે, આબોહવાની વિવિધતાના કારણે જોવા મળે છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકા આ ત્રણેય પ્રકારના વન્યજીવો એ ભારતમાં જોવા મળે છે. એવા અનેક પ્રકારના વન્યજીવો છે. જે હિમાલયમાં જાઓ તો ઠંડા પ્રદેશ, દક્ષિણમાં આવો તો દરિયા કિનારો, આ બાજુ ઉત્તર પૂર્વના રાજ્યમાં જાઓ તો જંગલોનું પ્રમાણ વધારે, પહાડી ક્ષેત્રો, પશ્ચિમમાં જઈએ તો રણ વિસ્તાર. આવા અલગ અલગ ભૌગોલિક વિવિધતા ધરાવતા પ્રદેશોમાં અલગ અલગ પ્રાણીઓની જાતિઓ વસે છે. જેમ કે ઠંડા પ્રદેશનું જે પ્રાણી છે, પક્ષી છે, એ રણ વિસ્તારમાં ના જીવી શકે. રણ વિસ્તારનું પક્ષી કે પ્રાણી એ ઠંડા પ્રદેશમાં ના જીવી શકે. એટલા માટે જેમ જેમ આબોહવા છે એવી વન્યજીવોની પ્રજાતિઓ પણ જોવા મળતી હોય છે. ભારત વિશ્વમાં એક એવો દેશ છે જ્યાં એશિયા, યુરોપ અને આફ્રિકા ત્રણેય ખંડના પક્ષીઓ અને પ્રાણીઓ, વન્યજીવો એ ભારતમાં વસવાટ કરે છે. એટલા માટે ભારતનું વન્યજીવન એ વૈવિધ્યસભર કહી શકાય. આફ્રિકાના ઝરખ, ચિંકારા, વરુ, જંગલી બકરીઓ, કાશ્મીરી મૂર્ખ, દક્ષિણ પૂર્વના એશિયાઈ હાથીઓ, વાંદરાઓ અને ગિબન પ્રકારની એક જાત, આ બધી જાતો ભારતમાં જોવા મળે છે. ભારતમાં જૈવ વિવિધતામાં કાળા રંગના રીંછ, એક શીંગી ગેંડો, અનેક પ્રકારના હરણો, અનેક પ્રકારના સાપ, પક્ષીઓમાં મોર હોય, ઘોરાડ હોય, બાજ હોય, કલકલિયો, સુરખાબ, સારસ, આવી અનેક પ્રકારની પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે. હિમાલયની ઊંચાઈઓમાં હિમદીપડો હોય, શીતવનોમાં લાલ પાંડા હોય છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં રોયલ બેંગોલ ટાઈગર, જેની ભવ્યતા અને સુંદરતા માટે પ્રખ્યાત છે. ગુજરાતના ગીરના સિંહો, જે એશિયાઈ સિંહો તરીકે ઓળખવામાં આવે છે, જે એશિયામાં સમગ્ર ભારતમાં એક ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. એ પણ એની ભવ્યતા અને સુંદરતાને કારણે પ્રખ્યાત છે. રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર, ગુજરાતનું નળ સરોવર, જેમાં અનેક પ્રકારની પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે. અસંખ્ય પક્ષીઓ ત્યાં દેશ વિદેશથી આવતા હોય છે. ઓરિસ્સાનો સમુદ્ર કિનારો, રેતીના તટે સમુદ્ર કિનારે કાચબાઓ ઈંડા મૂકવા આવતા હોય છે. ભારતીય અજગરો, વિવિધ પ્રકારના સાપ, દક્ષિણના ગીચ વનોમાં રાજનાગ. ભારતમાં દરિયા કિનારો પણ વિશાળ છે. તો આ દરિયા કિનારામાં અનેક પ્રકારની માછલીઓ અને મગરોની પ્રજાતિઓ જોવા મળે છે. વિવિધ પ્રકારની માછલીઓ ભારતમાં દરિયા કિનારે જોવા મળે છે. આમ ભારતની જે આબોહવા છે એ વિવિધતાથી ભરેલી છે. અનેક પ્રકારની પશુઓ અને પંખીઓની પ્રજાતિઓ જોવા મળે છે. અનેક પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે, જેના કારણે આવું વૈવિધ્યસભર વન્યજીવન ભારતમાં જોવા મળે છે. એટલે પ્રશ્ન એવો છે કે ભારતનું વન્યજીવન એ વૈવિધ્યસભર છે, શા માટે? નેક્સ્ટ છે લુપ્ત થતું વન્યજીવન. આજે જેમ જેમ સમય જાય છે એમ વન્યજીવો, જે અલભ્ય પ્રજાતિઓ છે, એ નાશ થતી જાય છે. ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ એવા છે જે વિનાશના આરે આવીને ઊભેલા છે. આ સદીની શરૂઆતમાં ઘણા બધા પ્રાણીઓ આપણને, પક્ષીઓ જોવા મળતા હતા, જ્યાં સદીના અંત સુધીમાં એ 90% નાશ પામ્યો છે. એક સમય હતો કે ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ, ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતો હતો. સહજતાથી વાઘ
એ વિચરતા આપણે જોઈ શકતા હતા. આજે વાઘ કે સિંહ જોવા હોય તો ગીરના જંગલોમાં જવું પડે છે. ક્યાંક સ્પેશિયલ જગ્યા હોય, અમુક જગ્યાઓમાં જ એ મર્યાદિત થઈ ગયા છે. એટલે આ વાઘો હવે નાશ થતા જાય છે. આવી અલભ્ય પ્રજાતિઓ તો ઘણી બધી છે, જે પક્ષીઓમાં પણ છે, પ્રાણીઓમાં પણ છે. ભારતના જંગલોમાં ચિત્તો પણ ખાસ સાવ નાશ થઈ ગયો છે, એને દુર્લભ છે અને જોવો. આ ઉપરાંત ગીધ છે, ગુલાબી ગરદનવાળી બતક છે, સારસ છે, ઘુવડ છે, જે ભવિષ્યમાં લુપ્ત થવાની આરા ઉપર છે. અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતો ચિલોત્રો, જે આજે જોઈ શકાતો નથી. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ મગર, જે મગરોની એક પ્રજાતિ છે, એ જોવા મળતી નથી. કાચબાઓની અનેક પ્રજાતિઓ છે. ગંગા નદીમાં ગંગે ડોલ્ફિન, એની પર આજે સંકટ છે, પ્રદૂષણ વધતું જાય છે. ઓરિસ્સા, ગુજરાતના રાજ્યોમાં સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓ, તો એનું પ્રમાણ ઘટતું જાય છે. એક સમયે ગુજરાતમાં નર્મદા, તાપી, માહી નદી, સાબરમતી નદીઓમાં જોવા મળતી જળ બિલાડીઓ, તો એનું પ્રમાણ પણ ઓછું થતું. ટૂંકમાં ઘણી બધી અલભ્ય પ્રજાતિઓ છે, જે પશુઓમાં પણ છે, પક્ષીઓમાં પણ છે. એનો ધીમે ધીમે નાશ થઈ રહ્યો છે, એ લુપ્ત થતા જાય છે. આવનારી પેઢી કદાચ આવા પ્રાણીઓને ખાલી ચિત્રમાં જ જોઈ શકશે, એને રૂબરૂ જોવાનો ક્યાંય મોકો નહીં મળે. તો આ બધી પ્રજાતિઓ, અલભ્ય પ્રજાતિઓ લુપ્ત થઈ છે. એ પછી આ લુપ્ત થતી પ્રજાતિઓ શા માટે લુપ્ત થાય છે? આ વન્યજીવ વિનાશના કારણો શું છે? આ વન્યજીવ વિનાશના કારણોમાં સૌથી મહત્વનું કારણ છે માનવ જવાબદાર છે. માનવી એની સ્વાર્થ વૃત્તિ, એની આર્થિક પ્રવૃત્તિઓ સંતોષવા માટે ક્યાંક ને ક્યાંક આવા વન્યજીવોનો શિકાર કરે છે. માનવ વસ્તી વધતી જાય છે. સ્વાભાવિક છે, માનવ વસ્તી વધે તો રહેઠાણો વધારવા પડે, ઉદ્યોગો વધારવા પડે, રોડ રસ્તાઓ વધારવા પડે, રેલવે વ્યવહારો વધારવા પડે, જેના કારણે જંગલોનો ક્યાંક ને ક્યાંક એ નાશ કરે છે. ક્યારેક માનવી જંગલ પેદાશો મેળવવા માટે, એની આર્થિક પ્રવૃત્તિ સંતોષવા માટે જંગલોનો નાશ કરે છે. સ્વાભાવિક છે, જંગલોનો નાશ થાય છે તો એમાં વસતા પ્રાણીઓનો નાશ થાય છે, તો એના રહેઠાણ અને ખોરાકના પ્રશ્નો ઊભા થાય છે. ક્યારેક માનવીની સ્વાર્થ વૃત્તિ એટલે શિકાર પ્રવૃત્તિ. આ શિકાર પ્રવૃત્તિ શિકારમાં એનું ચામડું મેળવે છે, એના હાડકાં મેળવે, એના શિંગડા મેળવે, દાંત મેળવે છે, એનો વેપાર કરે છે, આર્થિક આવક ગણે છે. તો આર્થિક આવકનું સાધન માનવીએ આ પ્રાણીઓને બનાવી દીધું, જેના કારણે પ્રાણીઓનો ધીમે ધીમે નાશ થઈ ગયો છે. ખાસ તો જંગલની જે સમતુલા હોવી જોઈએ, પ્રાકૃતિક સંતુલન છે, એ ખોરવાતું જાય છે. અસંતુલિતતા ઊભી થતી જાય છે. પર્યાવરણ પરની માઠી અસરો થતી જાય છે. હવામાં પ્રદૂષણ વધતું જાય છે, જેના કારણે નાના જે પશુઓ અને પક્ષીઓ જીવો છે, એ એમાં અનુકૂલન સાધી શકતા નથી, જેના કારણે પણ આજે નાશ થાય છે. ક્યારેક જંગલોમાં આગ લાગે છે, તો આગ લાગવાના કારણે પણ એમાં વસતા પ્રાણીઓ અને પક્ષીઓ એનો નાશ થતો હોય છે. તો આ બધી પ્રજાતિઓ ક્યારેક માનવી ઘાસચારો મેળવવા માટે, જંગલ પેદાશો મેળવવા માટે, મકાનો બનાવવા માટે, રેલવે રસ્તાઓ કાઢવા માટે જંગલોનો નાશ કરતો હોય છે. આ રીતે એનકેન પ્રકારે પ્રાણીઓના જે નિવાસ સ્થાનો છે એ નાશ થાય છે, એના ખોરાક અને રહેઠાણના પ્રશ્નો ઊભા થાય છે. એટલે આ બધી પ્રજાતિઓ ધીમે ધીમે ઓછી થતી જાય છે, અથવા તો નાશ પામતી જાય છે, અને આવનારા સમયમાં પણ એ વધારે નાશ પામશે. તો એ પછી વન સંરક્ષણમાં વન્યજીવ સંરક્ષણના ઉપાયો, કયા ઉપાયો આપણે હાથ ધરી શકીએ, શું કરી શકીએ? તો જંગલો માટે પહેલો તો આપણો દૃષ્ટિકોણ બદલાવવો જોઈએ. જંગલો અથવા વન્યજીવો એ આપણી આવકના સાધન નથી. માનવીને આવકના સાધન ઘણા બધા છે. માત્ર પ્રાણીઓનો શિકાર કરી શિંગડા, ચામડો કે હાડકું વેચી એને ભરણપોષણ ના કરી શકે. એ આપણો દૃષ્ટિકોણ બદલવાની એક જરૂર છે. એના આશ્રય સ્થાનો છે જંગલો, તો એને ખાસ સાચવવા જોઈએ. એના રહેઠાણ અને ખોરાકના પ્રશ્નો ઊભા ના થાય એ બાબત જોવી જોઈએ. જંગલોમાં માંસાહારી અને તૃણાહારી પ્રાણીઓનું સંતુલન જળવાવું જોઈએ. ક્યારેક તૃણાહારી પ્રાણીઓ જો ઓછા થાય તો માંસાહારી પ્રાણીઓનો ખોરાકના પ્રશ્નો ઊભા થતા હોય છે. આ ઉપરાંત શિકાર પ્રવૃત્તિ છે એને ડામી દેવી જોઈએ, એને કડક હાથે પગલાં લેવા જોઈએ, એને કાયદાનું સ્વરૂપ આપવું જોઈએ. સરકાર દ્વારા આજે બિનકાયદેસર જે શિકાર પ્રવૃત્તિ છે એની પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, પરંતુ હજુ એનો કડક અમલ થાય, એની સજા છે એ કડક થાય, અને જોગવાઈ વધારવામાં આવે તો ચોક્કસ આપણે આવા વન્યજીવો બચાવી શકીએ. ખાસ કરીને વન્યજીવોના પ્રજનન કાળમાં એને ખલેલ ના પહોંચે એ વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
જંગલ ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ, આ જે પ્રવૃત્તિઓ ચાલતી હોય છે એની પર રોક લગાવવામાં આવે અને એને ક્યાંય સમસ્યા ઊભી ન થાય એવું વાતાવરણ કરવું જોઈએ. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ ફેલાવવી જોઈએ. વન્યજીવોનું મહત્ત્વ શું છે, એ શા માટે જરૂરી છે એ વાત સમજાવવી જોઈએ. શાળા કોલેજોમાં પણ અભ્યાસક્રમો દાખલ કરવા જોઈએ. એના વિશેના સંશોધનો હાથ ધરાવવા જોઈએ. એને કઈ જરૂરિયાતો છે, શા માટે નાશ પામી રહ્યા છે, એને બચાવવા માટે શું કરી શકાય, આ બધું જ એ શાળા કક્ષાએથી શીખવવું જોઈએ. એક જવાબદાર નાગરિક તરીકે આપણે પણ એ સંરક્ષણ કાર્યમાં ભાગીદાર બનીએ, એને બચાવીએ. આપણી આસપાસ ક્યાંય વન્યજીવોનો નાશ થતો હોય તો એને રોકીએ. તો આવા આપણે વન્યજીવોનો જે નાશ થઈ રહ્યો છે તેને બચાવી શકીશું. જો અહીંયા જાણવા જેવું લખેલું છે, જળચર ગંગઈ ડોલ્ફિન, જે ગંગા નદીમાં મીઠા પાણીની જે પ્રજાતિ છે એનો ધીમે ધીમે નાશ થઈ રહ્યો છે. એમ ગંગા નદીમાં પ્રદૂષણ વધતું જાય છે, તો પ્રદૂષણના કારણે એ પોતાનું અસ્તિત્વ જોખમમાં મૂકી શકે છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ માટે આપણે આટલું